ભરૂચના જંબુસરના દહેગામ ગામે આવેલ મસ્જિદ B242 અને B224 તેમજ મદ્રેસાએ જિયા ઉલ ઇસ્લામ દહેગામ B840 અને મુસલમાન ગરાસિયા પંચ B217 વગેરે ટ્રસ્ટોમાં સંસ્થાના પ્રમુખ અને સેક્રેટરી દ્વારા બોગસ ડોક્યુમેન્ટ ઊભા કરી ખોટા ઓડિટ રિપોર્ટ અને ઠરાવો બનાવી તેને ખરા દસ્તાવેજો તરીકે ઉપયોગ કર્યો હોવાના આક્ષેપ થયા છે અને ગુજરાત વક્ફ બોર્ડ ગાંધીનગર ખાતે રજૂઆત કરી ટેક્સમાં ચોરી કરી હોવાના આક્ષેપ સાથે સેક્રેટરી ગુલામ રસૂલ મોહમ્મદ હસન અને પ્રમુખ મલેક ઇકબાલ અબ્દુલ્લા સામે ગુનો નોંધવાની માંગ કરવામાં આવી છે। ગામના આગેવાન મલેક ઇશાકભાઈ હસન અમીરદુલ્લા દાઉદ અલી તથા મલેક સાદિક રાજા ઇબ્રાહિમ દ્વારા ડીવાયએસપી કચેરી ખાતે લિખિત રજૂઆત કરવામાં આવી હતી। અત્રે જંબુસર ડીવાયએસપી ઓફિસ ખાતે આવેલા છે। ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં અમે અરજી કરેલ કે દહેગામ ગામમાં મસ્જિદ મદ્રસા અને બીજી સંસ્થાઓમાં ગેરવહીવટ બાબતે કે જે સંસ્થાઓની મિલકતો છે તે પીટીઆરની નકલમાં પણ બોલતી નથી, એટલા માટે અમે ડીવાયએસપી ઓફિસરને આવેદનપત્ર માટે આવેલા છીએ।